નમસ્કાર. સ્ટડી ફિટ વિથ મૌલિક ચૌધરી યુટ્યુબ ચેનલના આજના આ ડીપ ડાઇવમાં હાર્દિક સ્વાગત છે. આજે આપણે એક બહુ જ રસપ્રદ એવી લગભગ 4 મિનિટમાં સમજી શકાય એવી એક વાર્તા પર ચર્ચા કરવાના છીએ. હા, અને આ વાર્તા ખરેખર બહુ જ રિલેટેબલ છે. દરેક વ્યક્તિ પોતાના જીવન સાથે આને જોડી શકશે. બિલકુલ. એટલે વાર્તા છે ધનુષ અને તીરની. પણ આ કોઈ સામાન્ય વાર્તા નથી, રાઈટ? આમાં જીવનનું એક બહુ મોટું સત્ય છુપાયેલું છે. ખાસ કરીને જ્યારે આપણને એવું લાગે કે આપણે જિંદગીમાં બીજા કરતાં પાછળ રહી ગયા છીએ. સાચી વાત છે. એટલે આપણે ચર્ચાની શરૂઆત એકદમ પ્રેક્ટિકલ ઉદાહરણથી જ કરીએ. હા. આકાશ નામના એક યુવાનની આ વાત છે. આકાશ ઘણા સમયથી સરકારી નોકરી માટે એક રૂમમાં બેસીને સખત તૈયારી કરી રહ્યો છે. પણ પ્રોબ્લેમ એ છે કે તેના કોલેજના મિત્રો ખાનગી કંપનીઓમાં નોકરીએ લાગી ગયા છે. હા, એટલે પેલું સોશિયલ પ્રેશર ઊભું થાય. એક્ઝેક્ટલી. મિત્રો નવી ગાડીઓ ફેરવે છે, સોશિયલ મીડિયા પર ફોટા મૂકે છે, અને અમુકના તો લગ્ન પણ થઈ ગયા છે. અને આકાશ બિચારો ભારે ડિપ્રેશનમાં છે કે તે બહુ પાછળ રહી ગયો. એટલે આ તો બહુ જ સ્વાભાવિક છે. આવું જોઈએ એટલે કોઈ પણ માણસ અંદરથી તૂટી જાય. પણ ચાલો આ બાબતને થોડી વિગતવાર સમજીએ. મારો કહેવાનો અર્થ એ છે કે આપણે શા માટે આપણી પ્રગતિને હંમેશા બીજા લોકોની ગાડીઓ કે લગ્ન જેવી સામાજિક સિદ્ધિઓ સાથે જ સરખાવીએ છીએ? જુઓ, આનું મુખ્ય કારણ મનોવિજ્ઞાનમાં છુપાયેલું છે. આપણું મગજ હંમેશા આપણી આસપાસના લોકો સાથે આપણી સરખામણી કરવા ટેવાયેલું હોય છે. આકાશના મિત્રોને જે મળ્યું તે એક ઇન્સ્ટન્ટ રિવોર્ડ છે. હા, તાત્કાલિક પરિણામ જેને આપણે કહીએ. રાઈટ? પણ આકાશ જે કરી રહ્યો છે તેને ડિલેઇડ ગ્રેટિફિકેશન કહેવાય. એટલે કે ભવિષ્યના કોઈ મોટા ફાયદા માટે અત્યારની મજા જતી કરવી. અને જ્યારે મગજને લાંબા સમય સુધી કોઈ ઇનામ નથી મળતું અને આજુબાજુના લોકો ઇનામ મેળવી રહ્યા હોય ત્યારે તે એલાર્મ વગાડે છે અને ભયંકર નિરાશા પેદા કરે છે. રેસમાં બહુ પાછળ રહી ગયો છું. હજુ પણ એક રૂમમાં પુસ્તકો જ વાંચ્યા કરું છું. હા, અને અહીં શિક્ષક કોઈ મોટું મોટિવેશનલ ભાષણ નથી આપતા. એ એકદમ પ્રેક્ટિકલ પાઠ ભણાવે છે. તેઓ આકાશને એક ધનુષ અને તીર આપે છે અને સામે નિશાન લગાવવા કહે છે. અને અહીં વાત ખરેખર ખૂબ જ રસપ્રદ બને છે. કારણ કે આકાશ જિંદગીમાં આગળ વધવા માટે એટલો ઉતાવળો છે કે તે દોરી ખેંચ્યા વગર જ તીરને આગળ ધકેલવાનો પ્રયાસ કરે છે. અને સ્વાભાવિક છે કે તીર સીધું જ જમીન પર પડી જાય છે. બરાબર. અને અહીં નોંધવા જેવી અરસપ્રદ વાત એ છે કે આ કોઈ માત્ર વાર્તાનો ભાગ નથી. આમાં ભૌતિક વિજ્ઞાન છુપાયેલું છે. તીરને ખૂબ દૂર અને તાકતથી મોકલવા માટે તેને દોરી સાથે પાછળ ખેંચવું જ પડે છે. પણ તો આ બધાનો ચોક્કસ અર્થ શું થાય? મતલબ, શું આ સંઘર્ષ કોઈ મોટી સફળતાની ગેરંટી છે? કારણ કે વાસ્તવિક જીવનમાં જ્યારે કોઈ 4 વર્ષ સુધી રૂમમાં પુરાઈ રહેતું હોય ત્યારે તેને ખાલી એવું કહી દેવાથી કે તારું તીર પાછળ ખેંચાઈ રહ્યું છે, શું ખરેખર કોઈ ફાયદો થાય? જો આ માત્ર કોઈ ફિલોસોફી નથી, આ એક મિકેનિકલ રિયાલિટી છે. જ્યારે ધનુષની દોરી પાછળ ખેંચાય છે ત્યારે તેમાં પોટેન્શિયલ એનર્જી એટલે કે સ્થિતિ ઉર્જા જમા થાય છે. દોરી જેટલી વધારે પાછળ ખેંચાય તેમાં એટલું જ વધારે ટેન્શન અને ઉર્જા ભેગી થાય. અરે વાહ! એટલે આકાશનું પેલું રૂમમાં પુરાઈ રહેવું, વારંવાર નિષ્ફળ જવું અને સંઘર્ષ કરવો એ બધું જ ધનુષની દોરી પાછળ ખેંચવા સમાન છે. એકદમ સાચું. આ જે પાછળની મહેનત છે તે ભવિષ્યમાં તેને બમણી ઝડપે સફળતાના સર્વોચ્ચ શિખરે પહોંચાડશે. જો તે દોરી ખેંચ્યા વગર જ કૂદી પડે તો પેલા જમીન પર પડેલા તીર જેવો થઈ જાય. રાઈટ. અને આ સમજીને આકાશ પોતાની જાતને બીજા સાથે સરખાવવાનું બંધ કરે છે અને ફરી તૈયારીમાં લાગી જાય છે. હા, એટલે મુખ્ય સારાંશ એ જ છે કે જ્યારે જિંદગી પાછળ ધકેલી રહી હોય એવું લાગે ત્યારે નિરાશ થવાને બદલે સમજવું જોઈએ કે તે એક મોટી અને શાનદાર છલાંગ મારવાની તૈયારી છે. સાચી વાત છે. તો ચર્ચાના અંતે આજના ડીપ ડાઇવમાં એક વિચારવા જેવો પ્રશ્ન મૂકીને જઈએ. અત્યારે જીવનની જે મુશ્કેલી કે પરિસ્થિતિ આપણને પાછળ ધકેલી રહી છે, શું તે ખરેખર એક મોટી નિષ્ફળતા છે કે પછી ભવિષ્યની કોઈ અદ્ભુત છલાંગ માટે તૈયાર થઈ રહેલા ધનુષની દોરીનું ખેંચાણ? ખરેખર બહુ ઊંડો વિચાર છે આ. બિલકુલ. તો આ સકારાત્મક વિચાર સાથે જ આજના આ ડીપ ડાઇવનું આપણે અહીં જ સમાપન કરીએ છીએ.